ગોવિંદ જયસ્વાલ વારાણસીના છે. 11 વર્ષની ઉંમરે પોતાના મિત્રની ઘેર જતા હતા અને રસ્તામાં એક બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીની અંદર ઇન્ટરવ્યૂ ચાલતો હતો. ઇન્ટરવ્યૂની અંદર આઈએએસ ઓફિસરનો ઇન્ટરવ્યૂ હતો અને પોતે આમ જે હાથ ઉપર હાથ ચડાવીને પગ ઉપર પગ ચડાવીને બેઠા હતા ને એ દ્રશ્ય એને એટલું બધું ગમી ગયું. એ નક્કી કર્યું કે આ ભાઈ જે ઇન્ટરવ્યૂ આપે છે મારે આવું બનવું છે. એને ખબર જ નહોતી કે આ કોણ છે, કોનું ઇન્ટરવ્યૂ લેવાય છે. એટલે એણે દુકાનવાળાને પૂછ્યું કે કોનું ઇન્ટરવ્યૂ ચાલે છે. એટલે એણે કહ્યું કે આઈએએસ ઓફિસરનું. 11 વર્ષની ઉંમરને સાહેબ નક્કી કરી નાખી કે મારે આઈએએસ ઓફિસર બનવું છે. જે બાળ મંદિરનું બાળક હોય ને તમે એને પૂછો કે તારે શું બનવું, એ એમ કેમ હસતા હસતા કહી દે કે આપણને મારે પાયલટ બનવું છે. એને કંઈ ખબર જ નથી કે એ ત્યાં સુધી પહોંચવા માટે શું કરી શકાય. તેમ છતાંય તે ગોવિંદ જયસ્વાલ નક્કી કરે છે કે મારે એ બનવું છે. અને એ પછી પોતે પોતાને, અને એના પપ્પા પાછા રિક્ષાવાળા, એક પણ જાતનો આર્થિક સપોર્ટ નહીં, અને પોતાની પાસે એક જ જોડી કપડાં. રાત્રે ટુવાલ કે લુંગી વીટીને સૂઈ જવાનું, ધોઈને સૂઈ જવાનું, ફરીથી બીજા દિવસે એ જ જોડી કપડાં પહેરવાના. આટલી દારૂણ ગરીબીની વચ્ચે સંકલ્પ કરે છે કે મારે આમ થવું છે. અને એના માટે સાહેબ સાંભળજો કે કેવા બલિદાન આપ્યા. સમાજમાં મિત્રોની વચ્ચે બધાને જાણ કરે છે કે મારે આ બનવાનું છે, તમે મને આર્થિક સહયોગ આપો. થોડો ઘણો જેટલો લોકોએ આપી શકાતો તેટલો આપ્યો. પોતાના પુસ્તકો ખરીદ્યા અને તેમ છતાંય પૈસા ઘટતા હતા. એટલે પોતે નક્કી કર્યું કે હવે ક્યાંથી પૈસા ભેગા કરે. સાહેબ 3 ટાઈમ જમવે, તમે હું 3 ટાઈમ જમીએ છીએ, એમાંથી એને સાંજનું જમવાનું છોડી દીધું એટલા માટે કે દિવસના 50 રૂપિયા અને મહિનાના 30 દિવસના 1500 રૂપિયા બચે. અને 1500 રૂપિયામાંથી પુસ્તકો કેમ ખરીદી શકાય અને એમાંથી કેમ વાંચી શકાય ને કેમ આઈએએસની લાઇનની અંદર આગળ જઈ શકાય. તેમ છતાંય 1500 રૂપિયા ઓછા થતા હતા. એણે દોસ્ત બીજા ટાઈમ જમવાનું છોડી દીધું. એ માત્ર સવારથી સવાર જ જમતા હતા અને આ 2 ટાઈમ જમવાથી છોડીને મહિનાના 3000 રૂપિયા બચતા થયા. એમાંથી એણે પુસ્તકો લાવ્યા, ખરીદા, એણે વાંચ્યું અને ઓલ ઇન્ડિયાની અંદર 48મા ક્રમાંકે 2006ની અંદર યુપીએસસી પહેલા જ પ્રયત્ને ક્રેક કરી. આ સંકલ્પ બોલે છે તમારે કે મારે 2 ટાઈમ જમવાની જરૂરિયાત છોડવાની જરૂર નથી, કારણ કે આપણી પાસે ફેસિલિટીઝ છે. આ ભૌતિક સગવડતાઓની વચ્ચે જો એની પાસે અગવડતા હતી તેમ છતાં પોતાનો સંકલ્પ સિદ્ધ કરી શકતા હતા. તો આજે તમારી મારી પાસે બધી જ જાતની સગવડતાઓ છે. એબીસીડીનો એ એલિમેન્ટ શીખવે છે કે સૌથી પહેલાં નક્કી કરો કે મારો સંકલ્પ શું છે. એના માટે રાત દિવસ તમારે મહેનત કરવી પડે. 24 કલાકની 48 કલાક મહેનત કરવી પડે ને સાહેબ, કરવા માટે તૈયાર રહેવાનું. તો એ સંકલ્પ સુધી જઈ શકાય. આ ખાખી હોય ને એમનેમ નથી ધરાતી, માથે ટોપી એમનેમ નથી ધરાતી. વટ પાડીને સરસ મજાની સાડી પહેરીને ઉપર આવવું અને આપણી આગળ પાછળ 10 કે 20 ઓફિસરો આટા મારતા હોય એમનેમ નથી થતું. જેણે કર્યું છે ને એને પૂછો એની 24 કલાકનો એને કેવી રીતે ઉપયોગ કર્યો છે. એના પછી એબીસીડીનો બી આપણને શીખવે છે કે બિલીફ, સેલ્ફ બિલીફ. ઘરે લોક મારીને જઈએ અને તૂટે ને, ઘરની અંદર ચોરી થાય ને તો સૌથી પહેલાં તાળું જ તૂટે. તેમ છતાં આપણે તાળું મારતા હોય ત્યારે આપણને ખબર છે કે અહીંયા કાંઈ નહીં થાય. 99% કેન્સર છે એ તમાકુના કારણે થાય છે. તેમ છતાં જે ખાતા હશે ને એને એમ થતું હશે કે નહીં આપણને કાંઈ તકલીફ નહીં થાય. લગભગ ગુજરાતની અંદર મારા આંકડા મુજબ એવું છે કે 10માંથી 3 લગ્ન જીવન રોજ તૂટે છે. તેમ છતાં એને નવી કંકોત્રી છપાતી હશે ને ત્યારે એને એમ થતું હશે કે આપણને કાંઈ નહીં થાય, આપણે તો લીલા ઘોડે ચાલો જઈએ. પણ બધાની અંદર આપણને વિશ્વાસ છે, પણ ક્યાંક વિશ્વાસ ખૂટે છે ને તો એ આપણની અંદર. એ 5 વર્ષનું એક બાળક હોય, એના માતાની સાથે એના ગામને આંગણે એક જ્યોતિષશાસ્ત્ર આવ્યા હોય અને ત્યાં એ જ્યોતિષની પાસે એના મમ્મી લઈ જાય ને બતાવે કે મારા દીકરાના હાથમાં જો ને વિદ્યારેખા ક્યાં છે, સ્ટડી લાઈન ક્યાં છે. એ દીકરો હાથ આપે અને જ્યોતિષ હોય ને એવું ના પાડી દે કે નહીં આમાં તો વિદ્યારેખા નથી. એટલે આ બાળક તમારું ભણી નહીં શકે. એના માતા રડે છે. રડતા રડતા બાળકને હાથ લઈને પકડીને ઘરે આવે છે અને બાળક પૂછે છે કે માતા શા માટે રડો છો. એટલે એના માતા કહે છે કે બેટા હું ઈચ્છું છું કે તું ખૂબ ભણે, પણ પેલા જ્યોતિષશાસ્ત્રએ કહ્યું કે તારા જીવનની અંદર વિદ્યારેખા નથી એટલે તું ભણી નહીં શકે. માં એ જ્યોતિષશાસ્ત્ર એવું કહે છે વિદ્યારેખા મને બતાવો ક્યાં હોય. એટલે એના માતા બતાવે છે કે વિદ્યારેખા અહીંયા હોય. એ બાળક દોડતું 5 વર્ષનો, ફરીથી હું તમને ઉલ્લેખ કરું છું, 5 વર્ષનું બાળક. એ 5 વર્ષનું બાળક કિચનની અંદર જાય છે, ત્યાં લઈને એક ચાકુ લઈ આવે છે, પોતાના હાથની અંદર તીક્ષ્ણ છેદન કરે છે. એના માતા ડરી જાય છે કે બેટા લોહી નીકળું, તમે શું કરો છો. માં એ ભગવાન આપતા ભૂલી ગયા હતા વિદ્યારેખા, હું મારી જાતે દોરું છું.
તું ચિંતા ન કર, હું ભણીશ અને હું એટલું બધું ભણીશ કે તને એકને નહીં, આખા ગામને નહીં, આખા સમાજને, આખા રાષ્ટ્રને મારી ઉપર ગર્વ થશે. અને એ 5 વર્ષનું બાળક ભણવાની શરૂઆત કરે છે, 10મું 12મું BA BEd MA BEd, એ પછી વિદેશની અંદર PhDની ડિગ્રી પ્રાપ્ત કરે છે, વિદેશની અંદર અધ્યાપક તરીકે કામ કરે છે, ફરીથી એ ભારત આવે છે, 27 વખત એનું નામ નોબેલ પારિતોષિકની અંદર એવોર્ડની તરીકે એનું જાહેર થયું છે. અને સાહેબ બીજા પ્રેસિડેન્ટ તરીકે 5 વર્ષ અને ત્રીજા ઉપરાષ્ટ્ર પ્રમુખ તરીકે પોતે 10 વર્ષ સેવા આપે છે. એ કોઈ નહીં, આજે તમે એને હું 5મી સપ્ટેમ્બરે જેમનો જન્મદિવસ એટલે શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ ને, ડૉક્ટર રાધાકૃષ્ણન સર્વપલ્લી. એ આપણને કહે છે કે ભગવાન આપતા ભૂલી જાય. સાહેબ આપણને તો આપણી અંદર આત્મવિશ્વાસ હોય ને કે આપણે કરી લેવું. આ કાચબો હતો ને એને આત્મવિશ્વાસ હતો કે હું સસલાથી આગળ જઈશ, અને એ ગયો. આ આત્મવિશ્વાસ છે ને એ બહુ મહત્ત્વની વાત છે. એના પછી સી શીખવે છે કે તમારું કોન્સન્ટ્રેશન, એકાગ્રતા, કાનની અંદર ઇયરફોન નાખીને જેમ આપણે મન મુગ્ધ કોઈ પણ જે ઘટનાને માણતા હોય ને એટલું જ કોન્સન્ટ્રેશન તમારા ભણવાની અંદર, તમારા 2 પુસ્તકોની વચ્ચે હોવું જોઈએ. તમે ટેસ્લા અને સ્પેસએક્સના માલિકને ઓળખો છો, હા કે ના? એનું નામ શું છે? એલોન મસ્ક. એ માત્ર 2 કંપનીના નહીં, અનધર 80+ કંપનીના માલિક છે. એ જ્યારે નાના હતા ને બારીએ બેસે ને, ઉડતું પક્ષી જુએ ને એટલે એને વિચાર આવે કે અહીંથી ઉડ્યું, આખો દિવસ ફર્યું ને પાછું ન્યા જ કેમ આવ્યું. એ 7 કે 8 વર્ષની ઉંમર હતી એની. અને એના મમ્મી એ સમયે બોલાવે એમને, બેટા એલોન જમી લો, સૂઈ જાઓ. સાંભળવાનું બંધ. આપણે ધ્યાન બેરો આવો શબ્દ વાપરીએ છીએ. એમને એના મમ્મી પપ્પા ડૉક્ટર પાસે લઈ જાય છે અને પૂછે છે કે આને કંઈક તકલીફ લાગે ને, પાછા ડૉક્ટર નહીં, ત્યાં પૈસા પડાવવાનું કામ હોય. ડૉક્ટર ક્યાં બરોબર છે, એને તકલીફ છે, ઓપરેશન કરે છે. 20-25 દિવસનો આરામ કરીને ફરીથી એ બારીએ બેસે એટલે ઉડતું કબૂતર કે ઉડતું પક્ષી જુએ એટલે વિચાર આવે કે કેવી રીતે ઉડે છે, વળી પાછું એની જગ્યાએ કેવી રીતે આવીને બેસે છે. એ દિવસે એણે નક્કી કરી નાખ્યું હતું કે મારે આવું રોકેટ બનાવવું છે, અહીંથી ઉડે, ફરીથી એનું જેટલું પણ કામ કરવાનું એ સફળ કરે અને ફરીથી પાછું ગુરુત્વાકર્ષણ બળ તોડીને પાછું હતું ને ત્યાં આવે. અને આજે આપણે સ્પેસએક્સને બહુ સરસ રીતે કરોડો બિલિયન્સના ઇન્વેસ્ટમેન્ટની સાથે આપણે સ્પેસએક્સનું કામ જોઈ શકીએ છીએ. એ સાબિત કરે છે કે એનું લક્ષ્ય નાનપણથી નક્કી થઈ ગયું હતું, એનો સંકલ્પ એ નાનપણથી નક્કી કરી દીધો હતો. એકાગ્રતા હોય તો એ એવી. સ્વામી વિવેકાનંદની મારે તમને વાત કરવી છે કે એ જ્યારે એક વખત દીવાના અંજવાળે વાંચતા હતા અને બાજુમાંથી એક બારાત પસાર થઈ, આજ મેરી યાર કી શાદી હે કરતી કરતી, અને એક વ્યક્તિમાંથી પાછળ રહી ગઈ હશે, આવી અને એણે સ્વામી વિવેકાનંદને પૂછ્યું કે અહીંયાથી એક બારાત પસાર થઈ, એક જાન ગઈ. ત્યારે સ્વામી વિવેકાનંદે એણે સામેથી સવાલ કર્યો હતો કે હે અહીંયાથી બારાત પસાર થઈ? મને ખબર નથી. કારણ કે એનું વાંચવાનું સંપૂર્ણ ધ્યાન હતું ને એની અંદર હતું. એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા, આપણો ભાગવદ્ ગીતા આટલો એવો જાડો ગ્રંથ છે, આપણે એક યાદ નથી રાખી શકતા. એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા એવા 8 ભાગ છે આટલા જાડા, અને એણે ગણતરીની સેકન્ડની અંદર યાદ રાખ્યા હતા. એનું એકમાત્ર હતું કારણ હતું એકાગ્રતા. વિશ્વનો સૌથી ઊંચો ફોલ નાયગ્રા ફોલ, એની ઉપર 2 બાજુ દોરડા બાંધ્યા અને વાંસ હોય ને એને લઈને પોતે ઊંચા એના કૂદકા હતા એ મારી અને આ બાજુથી લઈને આ બાજુ ગયા. ઇન્ટરવ્યુઅરે પૂછ્યું એને કે આ કેવી રીતે થઈ શક્યું? ત્યારે હેનરી બ્લોન્ડીએ કહ્યું હતું કે આ એકાગ્રતા હોય તો દુનિયાનું એક પણ કામ એવું હોય કે ન થાય. આ તો આપણે અહીંયા જમવા બેઠા હોય ને હમણાં 12:30 થશે ને એટલે 12:30 થાય એટલે આપણે નીચે જે કંઈ પણ બનતું હશે ને એની સ્મેલ અહીંયા આવવા મળશે. એ સ્મેલ આવતી હોય ને તેમ છતાં આપણને ન આવે ને એનું નામ એકાગ્રતા. એના પછી ડી તમને શીખવે છે કે ડોનેશન, કંઈક આપતા શીખો. સાહેબ આપણને ભગવાને ઘણું આપ્યું છે, આપણને લોહી આપ્યું ને એવું બીજું કોઈ દુનિયાને બનાવી નથી શકતું, તેમ છતાં આપણી પાસે બિલ નથી માગતા. આપણે હાથ આપ્યા, પગ આપ્યા, મગજ આપ્યા અને હજારો હાથવાળાએ થોડીક સંપત્તિમાંય ઘણું આપ્યું છે. અને આ વાત મારે ત્યારે જ કરી શકાય કે જ્યારે મારી અંદર એ દાનત હોય. દીકરી સ્વાવલંબન યોજનાની અંદર હમણાં જે સરસ મજાની વાત જોઈ બેન પ્રમુખ સાહેબ, મને કહેતા ગર્વ થશે કે મારે 3.5 વર્ષની નાની અનાયા અને અનન્યા દીકરીઓ છે અને બેયના નામે 5500 રૂપિયા હું અહીંથી જાહેરાત કરું છું કે મારી દીકરીઓના નામ ઉપર હું મારી આ વાહલી વીરાંગનાઓને કંઈક આપી શકું. એક સરસ મજાની એના માટે મારે વાત કરવી છે કે એક બા હતા અને એણે સરસ મજાને નામ ઉપર જમીન હતી, કાઠિયાવાડી જ બા હતા, અને એણે વેચી નાખી જમીન. પછી તો ઘણા પૈસા આવ્યા અને એ પૈસામાંથી એણે પૂછ્યું કે આનું હવે શું કરી શકાય. એટલે અમુક અંગત લોકો, દાદાની ઉપસ્થિતિ નહોતી, એટલે બાના હાથમાં વ્યવહાર હતો. એણે અંગત એને પૂછ્યું કે હવે આનું શું કરી શકાય. એટલે કોઈ એવું કહ્યું કે એને બેંકમાં મૂકી દેવાય. તો કે ના આલ્યા માલ્યા જેવા આવે ને ભાગીને લઈ જાય તો આપણે શું કરવાનું? એટલે કે ગોલ્ડમાં મૂકી દેવાય. તો કે નહીં રેડ પડે તો મારે જવાબ દેવો પડે. આ ગોલ્ડ આટલો બધો હું વહી જાઉં તો ગોલ્ડનો કાંઈ મતલબ નહીં, મારા છોકરાઓ ગમે એમને કરીને લઈ જાય. આનું શું કરી શકાય? તો કોઈ વ્યક્તિ એવું કીધું કે એમ કરવાના આટલા મોટી સાઇઝના જે કેરેટ 2-5 કેરેટના આવે ને એવા ડાયમંડ લઈ લેવાય
અને કરોડો રૂપિયા હતા. 35 ડાયમંડ લીધા એણે, રોજ ગણે. આ સત્ય હકીકત છે. રોજ ગણે 1 2 3 4 5 એવા 35 પૂરા કરે ને એક સરસ મજાની એક ડબ્બામાં પેક કરીને વળી પાછા મૂકી દે. આવું દિવસમાં 8-10 વખત ગણે, કે ઘટ્યો નથી ને એમ. કારણ કે આટલી એવી જગ્યા મેં હાચવાના હતા એટલા કરોડ રૂપિયા. આવું 3 મહિના હાલ્યો. એક વખત બન્યું એવું કે એનું મગજ છટકી ગયું. એટલે અચાનક હીરાને જોઈને એમ કે ઓહો મારે તો પથ્થર થઈ ગયા, મારા પથ્થર થઈ ગયા. એટલે એનો જે નોકર હતો ને એને એવું કીધું કે બા હું ફેર પડે, જેને સમાજ માટે જેને આપવા હોય એના માટે ફેર પડે કે આ હીરા છે, જેને રોજ ગણવા જ છે એને શું ફેર પડે કે આ પથ્થર છે, જેને કંઈક આપવું છે એને ખબર છે. અને દલીચંદ શેઠ પંજાબના વાણિયો, બહુ મજાનો વાણિયો, કે 120 કલરની ધજાઓ હોય ને પોતાના બિલ્ડિંગની, પોતાના સમૃદ્ધિવાળો જે બંગલો હતો ને આલિશાન, એની ફરતે લગાવી રાખી, દૂરથી ખબર પડે કે હા આ દલીચંદ શેઠનું જ મકાન છે. પણ એ વાણિયો એટલો બધો કંજૂસ સાહેબ કે એ પગ મૂકે ને તો એ વિચારે કાંઈ પગ મૂકવા જેવો છે. એ અમે આપણા સરદારધામમાં તો હામુય ન ફરકે, એને ખબર પડે કે મારે દેવું પડે. દાતા બે રીતના હોય સાહેબ. એક એવા દાતા હોય કે જેને ખબર હોય કે મારે અહીંયા આપવાનું છે, નામ લખાવી નાખે, પરાણનું થતું હોય, અને પછી ઘણાય સોદા કેન્સલ થઈ જાય કે દેખાડ્યો ન દે, 2-3 વર્ષ સુધી વિદેશની ટ્રીપ ઉપર વયા જાય, આપણને જોવાય ન મળે. અને બીજા દાતા એવા હોય, તારો કે તેજસે ચંદ્ર છીપે નહીં, સૂરજ છીપે નહીં, બાદલે છાયો, રણે ચડ્યો રજપૂત છીપે નહીં, દાતા છીપે નહીં, માંગન આયો. દાતાને ખબર પડે કે આ જરૂરિયાત છે ને મારે આપવું પડે. આ બે રીતના દાતા હોય, અને આપણને બે રીતના દાતાનો અનુભવ એ બહુ સરસ રીતે છે. દલીચંદ શેઠની ઘેરે ગુરુ નાનકજી જાય છે. ગુરુ નાનકજીને ખબર પડી કે આ માણસ બહુ કંજૂસ છે, આની પાસેથી કેવી રીતે કઢાવી શકાય. એટલે ત્યાં જઈને એને એવું કહે છે કે પધરામણી કરે છે. એટલે વાણીઓ પૂછે છે કે બોલો તમારી ફરમાવો, મને તમારી સેવા શું કરવાની છે. એટલે દલીચંદ શેઠને નાનકજી એવું કહે છે કે કાલે અમારી સરસ મજાની સોય છે અને એને તારે હાંચવવાની છે, ને હવે મારી ઉંમર થઈ ગઈ, એટલે હું હવે ભગવાનના ધામમાં જાઉં તો તારે જ્યારે આવવાનું હોય ને ત્યારે તું લેતો આવજે. હસતા હસતા તો સોય લઈ લીધી. ગયા એટલે આખી રાતમાં વિચાર આવ્યો કે હવે આ સોય મારે લઈ કેવી રીતે ઉપર જાવી. મારે ઉપર લઈ જવી હોય તો કંઈક તો સાધન એવું હોવું જોઈએ ને. મારું શરીર છે એ છોડીને જવાનું છે, કપડાં એ છોડીને જવાના, આલિશાન મહેલ છે એ મારે છોડીને જવાનું, તો આ લઈ કેવી રીતે મારે ઉપર જવું. બીજે દિવસે વાણિયો તો ગયો ગુરુ નાનકજી પાસે, ત્યાં જઈને કીધું કે આ તમારી સોય રાખો, એક પણ સાધન એવું નથી કે મારી યારે ઉપર વ્યવસ્થા હોય ઉપર લઈ જવાની, તો એમ કરો તમે આ તમારું છે ને તમારા પાસે રાખો. તો કે ના ના હશે, તું જો તો ખરી તારા અવડો મોટો કરોડોનો બંગલો છે, તું કંઈક તો એમાં હારે લઈ જવાનું હશે ને, એમાં સોય નાખી દેજે. એટલે કે ના ના મને ખબર છે બધી રીતે કે આમાંથી કાંઈ સાથે લઈ જવાતું નથી, બધું મૂકીને કે તમારે વારસાઈ સોંપીને જ જવાનું થાય છે. ત્યારે નાનકજી એને એવું કહે છે ભલા માણસ, આ 120 ધજા ફરાક અમારે આ ખડક્યું છે તેમાં થોડુંક દેતા શીખને, આ થોડુંક આપને. આ જાતે તારી માહે જે કોઈ પણ વ્યક્તિ નથી અને હશે ને જેને ચાહે એને ડાયરેક્ટ આ કરોડોની સંપત્તિ એને ઓળઘોળ કરી નાખશે, એને ખબર નહીં પડે કે આ કરોડો કેમ કમાય. તો આ થોડુંક સારું કામ છે દે. અને એ પછી વાણિયાને લાગે એવું અને એણે દીધું. અને પંજાબના ગુરુ નાનક દ્વારાની અંદર એ વાણિયો પહેલાં શેઠ કંજૂસ એવી રીતે ઓળખાતો ને અત્યારે દાતાર વાણિયા તરીકે ઓળખાય છે. આ ડી છે ને એ આપણને એવું શીખવે છે કે ડોનેટ સમથિંગ, जिसने दुनिया के लिए खर्च किया है उसी ने ही दुनिया को गूगल पे सर्च किया है. આજે સંકલ્પ કરજો થોડોક કે અહીંયા પહેલી સેલેરી આવે ને તો આખી દેતા ન જીવાલે ને તો કાંઈ નહીં સાહેબ, અડધી તો અહીં દેજો. કારણ કે અહીંથી તમે મોટા થયા છો, અહીંથી તમારા રસ્તા ખુલ્યા છે. અને મારે અહીંથી જવું હોય ને તો પહેલો રસ્તો છે, તે રસ્તાને મારે થેન્ક યુ કહેવું જ પડે. અને એનું મારે ઋણ ચૂકવવું હોય ને તો થોડુંક અહીં કંઈક આપવું પડે. આ ડી તમને શીખવે છે કે તમારા સંકલ્પથી સિદ્ધિ સુધી પહોંચો અને સિદ્ધિ સુધી વયા જાઓ ને તો થોડુંક કંઈ કાંઈ દેતા જાજો. એના પછીનો ઈ શીખવે છે કે ઇફોર્ટ, મહેનત વિના કાંઈ મળતું નથી. તમારે સંકલ્પ કરી નાખ્યો પણ મહેનત કરવાની આદત નથી તો સિદ્ધિ સુધી જવાશે નહીં. ઘણા લોકો એવા હશે કે પહેલાંની અંદર કપિલ શર્મા અને પાછા વિરાટ કોહલી ને હવે બધા નીકળ્યા છે એવું કે ઝૂપી ખરો, લૂડો ખેલો ઓર પૈસે જીતો. અને એ પછી આખી એડવર્ટાઇઝ પૂરી થાય ને એટલે નીચે લખેલું આવે ઇસ ખેલ મેં વિત્તીય જોખિમ શામિલ હૈ, કૃપયા ઇસે ધ્યાન સે ખેલે. હા કે ના ખોટું અહીંયાથી એક શબ્દ મારો. તેમ છતાં આપણને એમ થાય કે આપણા મમ્મી પપ્પા ગાંડા કે આખો દિવસ મહેનત મજૂરી કરે ને ખોટો પોતાનો સમયનો બગાડ કરે. આપણે આ કરવું જોઈએ. આ તમે રમો ને તો જો આની અંદર કેટલા બધા પૈસા મળે. પણ જો એવી રીતે મળતા હોય ને તો મમ્મી ને પપ્પા એક સરસ મજાનો 10 કે 15,000નો એન્ડ્રોઈડ ફોન લઈને એ આખો દી જ કામ કરે. અને એ જે દાતાશ્રીઓ છે ને એને પૂછજો જો એવી રીતે પૈસા આવી જતા હોય ને તો આખો દિવસ બધા એ જ ઘરના 10-15 વ્યક્તિ હોય ને તો એ જ કામ કરે. આ મહેનત વિના કાંઈ મળતું નથી. 6 વર્ષનો એમેટ ન્યુયોર્કનો બાળક 6 વર્ષનો એના પપ્પાને એવું કહે છે કે મારે સાયકલ લેવી છે. એને પપ્પા ના પડે છે કે બાળ હઠ, સ્ત્રી હઠ, રાજ હઠ, અમુક હઠ હોય કે જેને આપણી સામે ઝૂકવું પડતું હોય પણ એના પપ્પા ના પાડે છે. આર્થિક સગવડતા હતી
તેમ છતાંય તે એમેટને ના પાડે છે કે હું સાયકલ નહીં લઈ દઉં. એમેટે નક્કી કર્યો, સંકલ્પ કર્યો કે મારે સાયકલ તો જોઈ જ છે અને કોઈ પણ સંજોગોમાં જોઈ છે. પોતાના જેટલા પણ રમકડા હતા ને 4800 રૂપિયામાં વેચી દીધા. સાંભળો, હજી 6000ની સાયકલ આવતી હતી, 1200 રૂપિયા ઘટે. હજી આમાંથી શું કરવું? એ વ્યક્તિએ 4800 રૂપિયામાંથી વેચી દીધા. 4800 રૂપિયામાં ન્યુયોર્કની અંદર પોતે આઈસ્ક્રીમ ખરીદવાનું મશીન લીધું. સોમથી શુક્રવાર ભાઈ ઠબક ઠબક કરતા નાની પાછળ બેગ લઈને ભણવા જાય. શુક્રવારે વહેલા આવી જાય એટલે શનિવારે અને રવિવારે અઠવાડિયામાં 2 દિવસ પોતાના ઘરની બહાર સરસ મજાનો આઈસ્ક્રીમ મેકરનો સ્ટોલ ઊભો કર્યો. પોતે 6 વર્ષની ઉંમરમાં શીખ્યો કે આઈસ્ક્રીમ કેમ બનાવાય. લિક્વિડ ભરી દેવાય ને પછી ઓલો વેનીલા સોફ્ટી ક્રીમ આવીને એની જેમ એને વેચવાની શરૂઆત કરી. બધા બાળકોને કે કોઈ પણ વ્યક્તિ પસાર થાય ને તો એમ થાય, ઓહો આટલું એવું બાળક વેચે છે. આકર્ષણનું કેન્દ્ર થયું અને લોકો એની પાસે ખરીદવા જાય. અને એક અઠવાડિયાના અંતે $1700 થી $1800 એ કમાય. અને 8-10 મહિના પછી એના પપ્પાને એવું કહે છે કે પપ્પા તમારે બાઇક લેવી હોય ને તો મને કહેજો, મારી પાસે સગવડતા છે. આને મહેનત કહેવાય, આને સંકલ્પ કહેવાય. હા તો પપ્પા ના પાડે ને એટલે કે ના ના કંઈ વાંધો નહીં, આપણે બીજો કંઈક રસ્તો ગોતીએ. છે અત્યારે મળે છે ઘણી વખત પપ્પા ના પાડે છે ને એના કારણ અમુક ઘણા બધા છે. પણ પપ્પા ના પાડે ને તો નક્કી કરો ને કે સંકલ્પ કરો ને કે હું મારી જાતે ગિફ્ટ કરીશ મારી જાતને. આપણને આપણો હેપી બર્થડે વાળો દિવસ હોય ને આપણને કોઈ ગિફ્ટ કરે ને બહુ ગમે, પણ આપણે આપણી જાતને ક્યારેક ગિફ્ટ કરાય. આપણને 10,000 વાળી ઘડિયાળ ગમતી હોય તો ક્યારેક હેપી બર્થડે ટુ મી એવી રીતે ક્યારેક ગિફ્ટ કરાય. પોતાની જાતને ગિફ્ટ કરો ને તો ખબર પડે કે આ મહેનતની, આ પરસેવાની કિંમત શું છે. એના પછીનો એફ એવું શીખવે છે કે ફેઇથ, શ્રદ્ધા. ભગવાન ઉપર થોડીક શ્રદ્ધા રાખતા શીખો. ભગવાન જે સમયે જેવું કરે છે ને એવું આપણા માટે યોગ્ય અને શ્રેષ્ઠ જ કરે છે. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ જ્યારે મિસાઇલ મેન, આપણે પછી એને ઉપનામ આપ્યું, એ પહેલાં એમને ફાઇટર જેટની અંદર જવું હતું અને દહેરાદૂનની અંદર પોતે ઇન્ટરવ્યૂ આપવા માટે ગયા. પહેલાં 8 વ્યક્તિઓનું સિલેક્શન થયું અને પોતે 9માં હતા. 8-8નું સિલેક્શન થઈ ગયું, પોતા બાકી રહી ગયા. ત્યાંથી વિલા મોઢે પાછા ન ફરતા એણે નક્કી કર્યું કે મારા ખુદાએ, મારા ઈશ્વરે, મારા ભગવાને મારા માટે જે કંઈ પણ કર્યું હશે એ શ્રેષ્ઠ કર્યું હશે. અને એ પછી પોતાની એક ઈચ્છા રહી ગયેલી. અને એ પછી જ્યારે રાષ્ટ્રપતિ બન્યા અને ત્યારે એને આ 3 આર્મી, ઇન્ડિયન નેવી અને આ 3ના જે દળા છે એના જે વડા હોય એના મુખ્ય દળના વડા, અને એને જ્યારે આર્મીને સેલ્યુટ મારવામાં આવી ને ત્યારે એપીજે અબ્દુલ કલામને સમજાયું કે એ સમયે ભગવાન મને 8ની અંદર લઈ લીધો હોત ને તો હું અહીંયા રાષ્ટ્રપતિને સામે સલામી કરતો હોત. પણ આ 3 વ્યક્તિઓ મને સલામ કરે છે. એનો મતલબ એમ છે કે ભગવાને કદાચ મારા માટે એક પ્લાન નવો ઘડ્યો હતો. ઘણી વખત આપણે એક્ઝામ આપી 1 કે 2 પોઈન્ટ માટે રહી જતા હોય ને તો આપણે અંદરથી એટલા બધા ડિપ્રેસ થઈ જાય કે આપણને એમ થાય કે હા આવું મારી યાર જ થાય. મારી યાર જે બીજા બધા હતા એ બધા આગળ જતા રહે, મારી યાર જ કેમ આ થાય? પણ ત્યારે સમજો કે ભગવાન આપણી યાર જે કર્યું હતું ને એ શ્રેષ્ઠ કર્યું હતું. એક બાળકની આંગળી કપાઈ ગઈ, મારે જેવો હશે અપલખણો, અને આંગળી કપાઈ ગઈ, એના મમ્મી કે બિચારા જે થયું એ શ્રેષ્ઠ થયું. તને હું મમ્મી કંઈ ખબર ન હોય, બોલતી ન હોય, એક તો આંગળી કપાઈ ગયું એનું દુઃખ હોય ને પાછી તું એમ કે જે થયું એ શ્રેષ્ઠ થયું. અને પછી ભાઈ ગયા પ્રવાસમાં એના મિત્રની સાથે ફરવા માટે. પ્રવાસની અંદર એટલા બધા અંદર જંગલની અંદર વયા ગયા, ભાઈ ભૂલી ગયા ક્યાંથી બારું નીકળાય. અને ન્યા પાછા ઓલા ઝીંગા ડાલા હું એ લોકોએ પકડ્યા આ બાળકને અને એની સાથે એક બીજો બાળકને પકડ્યો અને ત્યાં લઈ ગયા. એમની બલી ચડાવવાની શરૂઆત થઈ ત્યારે જોયું કે બાળકની આંગળી કપાઈ ગઈ છે. આ ખંડિત કહેવાય. આ બાળકની બલી ન ચડે. એ બાળકને છોડી દેવામાં આવ્યું અને પછી એ મુઠ્ઠીઓ વાળીને કંઈ ભાગ્યું હતું. સૌથી પહેલાં યાદ આવ્યું ને તેની માં, કારણ કે એણે શીખવ્યું હતું કે ભગવાન આપણી સાથે જે કરે ને એ શ્રેષ્ઠ કરે. એની આંગળી ન કપાણી હોત ને તો એ આખો કપાઈ ગયો હોત. ભગવાન ઘણી વખત આપણી સાથે આપણને અણગમતું થાય ને ત્યારે સમજવાનું કે આ ગોડનો માસ્ટર પ્લાનરનો જે પ્લાન છે ને એ આપણા માટે શ્રેષ્ઠ પ્લાન છે. આ એફ આપણને શીખવે છે કે આપણો સંકલ્પ કર્યો ને સિદ્ધિમાં વચ્ચે અટવચાઈ થાય. ઘણાય મેં તો એવા લોકો જોયા છે કે એને 35 વખત એક્ઝામ આપી હોય ને તેમ છતાંય પાસ નથી થતા, અને તોય ગર્વથી એમ કે 35 વખત એપ્રિશિએન્ટ છું. ગર્વ હોય એને, એ ડિપ્રેસ નથી થતા. એના પછીનો જી તમને શીખવે છે કે ગ્રેટિટ્યૂડ. પણ આપણી અંદર એટલો બધો એટીટ્યૂડ ભર્યો હોય કે આ શબ્દ આપણને નથી સમજાતો. આ ગ્રેટિટ્યૂડ આપણને એવું શીખવે છે કે આપણા માટે કોઈક સારું કરે તો એટલીસ્ટ તેને આપણે થેન્ક યુ તો કહીએ. ક્યારે સરદારધામ થેન્ક યુ એવો સરસ મજાની રીલ્સ ઉતારીને મૂકી, સાચું બોલજો દિલથી. બહાર સરસ મજાનું સ્મારક છે, આખી તમે રીલ ઉતારી અને થેન્ક યુ સરદારધામ. ક્યારે આવી રીલ્સ મૂકી? તમારા જીવનની અંદર ઘડતરનો પાયો કોણ આપ્યો છે અત્યારે? આ સગવડતાઓ ક્યાંથી આવે છે આપણને? એણે કંઈક સારું જ કર્યું છે ને આપણા માટે.
તો એક વખત મારી ઈચ્છા છે કે જ્યારે પણ તમારા લાઈફની અંદર તમે અમુક સપનાઓ નક્કી કર્યા છે ને તેમ ત્યાં સુધી જાઓ ને, તો એક વખત દિલથી જે સંસ્થાએ, જે વ્યક્તિએ, જે દાતાશ્રીઓએ, જે લોકોએ તમારા જીવનની અંદર કંઈક સારું કર્યું છે ને, તો એનો થેન્ક યુ કહેતા શીખો. આપણે મા બાપને આપણે આખા વર્ષની ફી ભરાઈ ગઈ હોય ને તો એને થેન્ક યુ નથી કહેતા. સરસ મજાનો ક્યારેય નાસ્તો અહીંયા આવે કે કોઈ પણ વ્યક્તિ આપણા માટે કંઈક સારું કરે ને તો આપણે ભૂલી જઈએ છીએ કે આપણો ગ્રેટિટ્યૂડ એના તરફનો હોય. એટલીસ્ટ જે વ્યક્તિએ આપણા માટે કંઈક સારું કર્યું ત્યાં સુધી વોચમેન આપણને વ્યવસ્થિત લાઇનમાં જતા શીખવે છે ને એને આપણે થેન્ક યુ કહેતા શીખીએ. આ દરેક દાતાશ્રીઓ જ્યારે તમને મળવા આવે ને તો હું તો એવું કહું છું કે એક વખત સામૂહિકમાં જે તમે હસો છો, જે તમે સામૂહિકમાં રડી શકો છો, બૂમબરાડા કરી શકો છો, એવી રીતે સામૂહિકમાં એક વખત દિલથી થેન્ક યુ કહેજો કે એ વ્યક્તિને ડબલ આપવાનું મન થશે. કારણ કે એને ખબર પડશે કે હું દૂધ દઉં છું ને દોણામાં જ જાય, બહાર નથી જતું કે. આ જી આપણને શીખવે છે કે ગ્રેટિટ્યૂડ આપણી અંદર રહેલો છે ને એ થોડોક વ્યક્ત કરતા શીખીએ. એના પછી H હેબિટ. ડૉક્ટર APJ અબ્દુલ કલામનું જ વિધાન છે કે તમે તમારું જીવન નથી બદલી શકતા, તમે તમારી આદતો બદલી શકો છો. અને આદતો બદલાય એટલે જીવન બદલાય. આ આદત આપણી બદલી નાખતી હોય, સૌથી વધારે આપણો આખો દિવસની અંદર કન્ઝપ્શન સમય થતો હોય ને તો એ આ ગઝેટ છે. હા કે ના? સાચું બોલજો. આની અંદર જ્યારે સ્ક્રીન ટાઈમ આપણે જોઈએ ને ત્યારે ખબર પડે કે આમાં તો 6 કલાક સ્ક્રીન ટાઈમ આપણો આવે છે, 5 કલાક આવે, 4 કલાક આવે. ત્યારે એમ થાય કે આ એક એવું વિધાન છે, આ એવું એક સાધન છે કે જેની અંદર આપણે સૌથી વધારે આપણો સમય આપણે ફેરવી દઈએ છીએ. તો એ હેબિટ આપણી છે કે આપણે જ જાણીએ છીએ. આપણી એક બાકીની મિત્ર જાણે. અહીંયા અમને કોઈ ખબર ન હોય કે તમારી અંદર કઈ એવી હેબિટ છે કે જે તમારી સંકલ્પથી સિદ્ધિ સુધીની સફરને રૂંધે છે, રોકે છે. તો એ વચ્ચેની જે આપણી ખરાબ કુટેવો છે, જે આપણી હેબિટ છે, એને આપણે આજથી જ તિલાંજલિ આપીએ તો કદાચ આ નારી મંચ છે એ સાર્થક છે. એ જ પછી આઈ શીખવે છે કે આઈડેન્ટિફાય યોર સેલ્ફ. તમારી જાતને ઓળખો. આખી ગીતાજી એવું કહે છે કે તું તારા સ્વને ઓળખ, તારી જાતને ઓળખ. અને સ્વને ઓળખીએ તો સ્વનું નિર્માણ થાય, અને સ્વનું નિર્માણ થાય ને તો રાષ્ટ્રનું નિર્માણ થાય, તો સમાજનું એ સામૂહિક નિર્માણ થાય. પણ જ્યાં સુધી તમે સ્વને નથી ઓળખતા ત્યાં સુધી ન થાય. એક પ્રમુખ સ્વામી મહારાજની મારે એક તમને મજાની વાત કરવી છે કે પ્રમુખ સ્વામી મહારાજે જ્યારે બધાને આશીર્વાદ આપતા એક વખત સભામાં કહ્યું કે ભગવાન તમારું ભલું કરે, ત્યારે કોઈ વ્યક્તિએ ત્યાં આગળ આવે છે અને એને એવું કહે છે કે તમે મને અહીંયા લખી આપો કે આઈ બ્લેસ યુ. ગોડ બ્લેસ યુ તો તમે કહો જ છો, પણ સ્વામી મારે તમારા આશીર્વાદની જરૂર છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે આઈ બ્લેસ યુ એવું લખી આપે છે. આઈ છે ને બીજી ABCDમાં કરે છે. નકર આઈ હોય તો પહેલી કેપિટલમાં થાય ને. એટલે પહેલા વ્યક્તિએ એને એવું કહ્યું સંતને કે આઈ છે ને પહેલી ABCDમાં આવે ને તમે બીજી ABCDમાં કર્યો છે. ત્યારે એણે કહ્યું હતું કે હું મારો આઈ છે ને એને નાનો રાખું છું. સમજાયું? પોતાના સ્વયં છે ને એને નાના કરતાં શીખો. અહીંયા આપણને ગગજીભાઈ પાસેથી આ જ પ્રેરણા મળે છે કે સ્વયં પોતે નાના થઈને તમને બધાને આગળ કરે છે. આઈડેન્ટિફાય યોર સેલ્ફ. તમને ખબર છે કે મારી અંદર તો આ છે જ, પણ જેનામાં નથી ને એની અંદર ઉભારો લાવવાની કોશિશ. એટલે આઈડેન્ટિફાય યોર સેલ્ફ. અને એક વખત ખબર પડી જાય ને કે હું કોણ છું, આઈ કેન, આઈ વિન. આ એક શીર્ષક છે એ આપણા જીવનની અંદર સાર્થક થતું હોય. આઈ પછી જે જસ્ટિફાય યોર સેલ્ફ, જસ્ટિફાય વોટ્સ ગુડ ઇન યુ. ઓળખતા શીખો કે તમારી અંદર છે એ સારું શું છે. સુરતની અન્વી ઝાંઝરુકિયા રબર ગર્લ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. પ્રધાનમંત્રી સાહેબે એને 5 મિનિટની મુલાકાત આપી હતી અને આદરણીય વડાપ્રધાન એની સાથે 22 મિનિટનો સમય વિતાવ્યો. એટલા માટે કે 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગા દિવસને પણ પોતે વધારે મહત્ત્વ આપે છે. આ દીકરી નાની હતી અને એને માનસિક ખૂબ બધી બીમારી હતી, એને આંતરડા અંદરથી કામ ન કરે આવું જીવન. અને એક નાનકડો યોગાનો પોઝ કરે છે ને એના મમ્મીને સમજાણું કે આ દીકરી બીજું કંઈ ન કરી શકે પણ યોગા કરી શકે છે. અને એ પછી એને યોગાની અંદર એટલું બધું આગળ લઈ ગયા કે બાલશ્રી એવોર્ડ, બાળ પ્રતિભા એવોર્ડ મોદી સાહેબના હસ્તે એ 13 વર્ષની દીકરીને મળે છે. એ 13 વર્ષની દીકરીને આજે મંચ ઉપર લાવી હોય ને તો સાહેબ એને ડાયપર પહેરાવવું પડે. કારણ કે એને માનસિકતા એટલી બધી કામ નથી કરતી કે જે સમયે હું ક્યાં ઊભી છું, મારું શું થાય છે. એને 3 મિનિટની અંદર, જેની પાસે બુદ્ધિ નથી એને કહેવામાં આવ્યું કે તારી આ પરીક્ષા છે અને 3 મિનિટની અંદર તારે 18 આસન, 18 યોગા કરીને બતાવવાના છે. એ છોકરીએ બતાવ્યા. જેની પાસે મગજ નથી એને ખબર પડે છે કે મારા માટે સારું શું છે, કે મારી અંદર સારું શું છે. તમને પણ ખ્યાલ આવે કે મારી અંદર સારું શું છે. જસ્ટિફાય વોટ્સ ગુડ ઇન યુ. એના પછી કે નોલેજ શેરિંગ, નોલેજ અપડેટ. આપણી ઘરની અંદર આપણે ગોળો હોય ને એની અંદર ભરીએ તો આપણે ગાળીએ, હા કે ના? એટલા માટે કે દુર્ગુણ જે વધારાનો કચરો હોય અંદર ન આવે.
તો મનની અંદર પણ જ્યારે કોઈ વિચાર આવે ને ત્યારે એને ગાળીએ કે જે મારી પાસે જ્ઞાન છે ને એની અંદર વધારો થાય, કંઈક એવો પ્રયત્ન કરું. કેટલા અહીંયા એવા છે કે જે ન્યૂઝપેપર રોજના વાંચે છે. અહીંયા આપણે ભૂલ કરીએ છીએ. કોમ્પિટિટિવ એક્ઝામ આપવા માટે નીકળ્યા છો તમે, અને ભવિષ્યમાં કરંટ અફેર એ સૌથી મોટામાં મોટો ને હાર્ડમાં હાર્ડ ક્વેશ્ચન હોય. રોજનું ન્યૂઝપેપર તો વાંચીએ તો બની શકે કે આપણે સંકલ્પથી સિદ્ધિ સુધી જવું હોય તો આપણી પાસે જ્ઞાન હોવું ને એ જરૂરી છે. તમારી પાસે કંઈ ન હોય ને, બધી જેટલી પણ વસ્તુ છે ને એની ઉપર કાટ લાગે, પણ આ બુદ્ધિની જે ધાર છે ને એને કાટ ન લગાડવો હોય ને તો એની અંદર રોજ થોડાક નોલેજનો વધારો કરતો જવાનો. એના પછીનો L, બી લોયલ. જે અહીંયા ગગજીભાઈએ વાત કરી કે મારી દીકરીઓ અહીંયા આવી છે ત્યારે બહુ ગર્વ થાય કે કદાચ આજની દીકરીઓ માટે સ્પેશિયલ સેમિનાર રાખવા પડતા હોય. તમને ખબર છે કે તમે કોણ છો ને શા માટે અહીંયા આવ્યા છો. મારે તમને એ વાત કરવી છે કે 1875ની અંદર અંગ્રેજો પહેલી વખત ભારતની અંદર આવ્યા હતા. અને પહેલી વખત જ્યારે ભારતની અંદર આવ્યા ત્યારે એક ઘોડે સવારે એક 12 વર્ષની દીકરીને જોઈ, અને દીકરી એટલી સરસ લાગતી હતી, એટલી બધી સરસ, અપ્સરા જેવી. હમણાં દીકરી બોલીને ગઈ કે તમે અપ્સરા છો. એ અપ્સરા જેવી એટલી સરસ સુંદર દીકરી લાગતી હતી. પાણી ભરવા એની બેનપણીઓની સાથે ગઈ હતી. એ અંગ્રેજ અધિકારીને એ દીકરી ગમી ગઈ, એની સાથે એને લગ્ન કરવા હતા. એટલા માટે ઘોડેથી નીચે ઉતરીને એને આવી રીતે ખાલી એક બાવડું પકડ્યું હતું. એ દીકરીના 1875ની વાત કરું છું. એટલે એ સમયે સગપણ નક્કી થઈ જતા હતા. એ દીકરીનું સગપણ નક્કી થઈ ગયું હતું. એ અંગ્રેજ અધિકારીએ જેવું એનું બાવડું પકડ્યું, એ ભેગો એનો હાથ દૂર કર્યો અને માથે 15 લીટર જે પાણીની ગોળી ભરી હતી એને એક ફરફરતી એને મારી કે પેલો એનો બેભાન થઈ ગયો. એની સાથે જે કંઈ પણ એના લોકો હતા એ લોકો લઈને એને જતા રહ્યા. એ દીકરી ઘરે આવીને એના બાપુને એવું કહે છે કે બાપુ હવે મારાથી નહીં જીવાય. એના પિતાજી એવું કહે છે કે બેટા તારા જીવનની અંદર તે એક પણ એ કામ એવું નથી કર્યું કે તારાથી ન જીવાય, તો તું અત્યારે કેમ એવું કહે છો કે તારાથી ન જીવાય. ત્યારે એ દીકરી એવું કહે છે કે પેલો ગોરેજ અંગ્રેજ અધિકારી છે ને એણે મારું બાવડું પકડ્યું હતું, અને મને એટલી ખબર પડે કે મારો હાથને, મારો પરપુરુષ કોઈ મારા હાથને સ્પર્શ કરે કે મારા શરીરની સામે કોઈ અવળી નજરથી જોવે ને તો મારથી જીવાય નહીં. તમે મારી જેની સાથે સગપણ નક્કી કર્યા છે ને એનું નામ નાનકો હતું, એને તમે સંદેશો મોકલો. કાં તો એ અધિકારી છે ને એને મારે, એના લોહીની અંદર મારી ચૂંદડી ડૂબોડે અને પછી મને મંડપમાં ઓઢાડે, અને અથવા તો મને ઝેરનો કટોરો મોકલે કે મારે અહીંયા પી જવું છે ને મરી જવું છે. અને ઇતિહાસ સાક્ષી છે કે 1875ની અંદર એ દીકરીના જ્યારે સગપણ થયા, લગ્ન થયા, ત્યારે નાનકાએ એ ગોરા અંગ્રેજ અધિકારીને માર્યો હતો, એના લોહીની અંદર ચૂંદડી ડૂબોડી હતી અને પછી આ દીકરીને ઓઢાડી હતી. આ પ્રામાણિકતામાં મારે તમને એ કહેવું છે કે 12 વર્ષની દીકરીને ખબર પડે કે મારી સામે કોઈ મને કોઈ ખરાબ નજરથી કોઈ સ્પર્શે તો મારાથી જીવાય નહીં, તો આજ 22-25 વર્ષની દીકરીને ન ખબર પડે કે નહીં? તમે તમારી જાતને ઓળખો. મારા મા બાપ કોણ છે, હું શા માટે અહીંયા છું? આ 3 સવાલના જવાબ જો તમારો આત્મા તમને સરસ રીતે આપે ને તો દુનિયાની કોઈ એવી તાકાત નથી કે તમને ધ્રુજાવી શકે. જ્યારે હસ્તમેળાપ થતો હોય ને લગ્નની અંદર એક હાથ બીજા હાથની અંદર જતો હોય અને હાથ ધ્રુજતો હોય ને ત્યારે સમજવું કે આજ સુધીમાં આપણો ભાઈ અને આપણો બાપ આ બેનો જ સ્પર્શ થયો છે ને અત્યારે ત્રીજી વ્યક્તિ મને સ્પર્શ કરે છે ને એટલા માટે હાથ ધ્રુજે છે. બાકી ફેર ન પડતો હોય ને હિન્દુસ્તાનની દીકરી ન હોય. સૂરજને એક વખત અવળું ફરી જવું પડે કે આ હિન્દુસ્તાનની દીકરી પાણી ભરીને હાલી આવતી હોય, એ હાલી આવે છે. અને દીકરી છે ને મર્યાદાનું પ્રતીક છે સાહેબ. આખો 1500, 1700, 2000 માણસનો હોલ ભર્યો હોય અને માત્ર પુરુષો બેઠા હોય, તમને ખબર પડે કે એની કેવી રીતની વાત ચાલતી હોય. અને એમાંય જો 12-15 વર્ષની દીકરી કદાચ અંદર એન્ટર થાય ને એટલે અંદર કાનાફૂસી થવા માટે ખંભાળીને બોલજે, હો દીકરી ઊભી છે. આ દીકરી છે ને મર્યાદામાં રહેતા શીખવે છે આખી દુનિયાને, તો એ પોતાની જાતે તો મર્યાદામાં રહી જ શકે. L તમને શીખવે છે કે બી લોયલ. તમારા મમ્મી પપ્પાએ જે આંખો બંધ કરીને તમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે ને એ આંખો ખોલીને સમાજની સામે નતમસ્તક ઊંચું રાખીને જોઈ શકે ને આખું જીવન એવું બનાવજો. એના પછીનો એમ તમને શીખવે છે કે મોટિવેટેડ એન્ડ મેચ્યોર, સેલ્ફ મોટિવેટેડ. મારી જેવું કદાચ અહીંયા કોઈ આવે તમને 5 કલાકનો અંદરથી માનસિક પાવર રહે અને પાછું હતા આપણે એના તો એની કરતાં બેટર છે કે સેલ્ફ મોટિવેટ થઈએ, સેલ્ફ મેચ્યોર થઈએ. અને મેચ્યોરિટીની મારે તમને એક વાત કરવી છે. 5 જ દિવસ પહેલાંની ઘટના. એક 12-13 વર્ષની એક દીકરી હતી અને એક 4-5 વર્ષનો એનો ભાઈ હતો. રાત્રે 8:30 વાગે એ પાછળ આપણે કહી શકાય કે પ્લાસ્ટિકની બોટલો ભેગી કરતી હતી, ભંગાર ભેગું કરવાનું જબલું લઈને જતી હતી. મેં મારી ગાડી ઊભી રાખી અને દીકરીને પૂછ્યું કે બેટા અત્યારે 8:30 વાગ્યા છે,
તમે ભાઈ બહેન બે જ છો, આગળ પાછળ કોઈ છે નહીં, તો શા માટે તમે આ શું કરો છો અહીંયા? ત્યારે દીકરી એવું કહે છે કે મારા મમ્મીને સ્કિનનો પ્રોબ્લેમ થયો છે, એટલે મારા પપ્પા એને છોડીને જતા રહ્યા છે, અને મારા મમ્મી જો પહેલી સામે છટાઈ પાથરી છે ત્યાં બેઠા છે, અને હું અને મારો 4 વર્ષનો ભાઈ આખો દિવસ પાણીની બોટલ છે, પ્લાસ્ટિકનો ભંગાર છે એ ભેગો કરીએ છીએ, એને અમે વેચીએ છીએ, અને દિવસમાં જે પણ 50, 60, 70 રૂપિયા આવે એની ઉપરથી મારી ઘર ચલાવવાની મારી જવાબદારી છે. આ 12 વર્ષની દીકરીને ખબર પડે છે કે મારી અંદર મેચ્યોરિટી શું છે. આપણામાં કદાચ ઝૂંપડી હોય તોય ભલે, અને આપણા માટે બંગલો હોય તોય ભલે. સીતાજી આપણને સરસ મજાનો 16 શણગાર સજ્યો તો ત્યારેય સારા લાગતા હતા, અને 14 વર્ષની અંદર માત્ર વલકલ ધારણ કર્યા હતા ત્યારેય સારા લાગતા હતા. એ એટલા માટે સારા લાગતા હતા કે એનો ચહેરો રૂપાળો હતો એટલે નહીં, એ ઝૂંપડીમાં કેમ રહેવું એને આવડતું હતું, અને એને બંગલામાં કેમ રહેવું ને એને આવડતું હતું. અને તોય સીતાજીના જીવનમાં આટલા બધા દુઃખ પડ્યા, તેમ છતાં જ્યારે ધરતીની અંદર સમાણ ને ત્યારે એક સરસ મજાનો શબ્દ બોલ્યા હતા કે ત્વમેવ ભરતા નચ વિપ્રયોગ. ભગવાન શ્રી રામને જોઈને એવું કહેતા હતા કે આખી જીવન જો મળો ને તો તમે જ મને મારા પતિ મળજો. આપણા જીવનની અંદર એકમાત્ર દુઃખ આવ્યું હોય ને તો આપણે એમ કંઈક હાથ ભાવ સુધી આવો, તમારી યાર મારે કાંઈ નહીં. આટલા બધા દુઃખ સહન કરીને સ્ત્રી ગઈ હતી ને તેમ છતાં એવું કહેતી હતી, આ મેચ્યોરિટી બતાવે છે. જીવનની અંદર પરિસ્થિતિ તો આવશે, પરિસ્થિતિનું તો કામ છે, વિધાતાએ લેખ લખ્યા છે એટલે આવશે, પણ આપણે દરેક પરિસ્થિતિની અંદર સનુકૂળ રહીએ. આપણને કોઈ ગાળ આપે ને તોય સરખા, અને આપણું કોઈ સન્માન કરે ને તોય સરખા. આપણને કંઈ ફેર ન પડવો જોઈએ. જેથી તમને ફેર પડતો બંધ થઈ ગયો ને તેથી દુનિયાને કારણ વગરની એસિડિટી થવાની શરૂ થશે, પણ તમને ફેર પડતો બંધ થવો જોઈએ. તો તમને કોઈ ખીજાઈ જાય તો રડવા માંડવાનું, તમને કોઈ બે તિરસ્કારના શબ્દો કહે તો ડિપ્રેસ થઈ જવાનું. એટલે ભાઈ કાંઈ ફેર ન પડે. મને અહીંયા કોઈક આવીને કોઈ ખીજાઈ જાય તો શું થાય? રિએક્ટ નહીં કરવાનું, નીચે ઉતરી જવાનું, બેસી જવાનું. એ 5 મિનિટ પૂરતા જે આસપાસના લોકો હોય ને આખી દુનિયાની સામે, દુનિયાના મંચ ઉપર ક્યાં તમે ખરાબ થયા છો? તમને ખબર છે તમે સારા છો, દેટ્સ ઇટ. મેચ્યોરિટી એમ તમને શીખવે, સેલ્ફ મોટિવેટ એન્ડ મેચ્યોરિટી એન્ડ નેશન્સ લવર. દેશ પ્રેમી બનો. માત્ર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ ધજાને આપણે ફરકાવીએ, રાષ્ટ્રધ્વજને, આપણે એમ કહીએ કે તિરંગો તમારી આન બાન ને શાન, આટલું જ નહીં, પણ જ્યારે ભવિષ્યમાં તમે કોઈ બિઝનેસમાં જાઓ છો, જ્યારે કોઈ નોકરીની અંદર જાઓ છો, ત્યારે સરસ મજાનો જે રાષ્ટ્ર માટેનો પ્રેમ તમારે સાબિત કરવાનો છે, એટલે એ ટેક્સ ભરવાનો છે. સંકલ્પ કર્યો કે મારે સરસ મજાના 1 વર્ષની અંદર 1 કરોડ રૂપિયા કમાય એવો ધંધો કરવો છે, પણ જો તમે નેશન્સ લવર નથી, રાષ્ટ્રપ્રેમી નથી, ટેક્સ ભરતા નથી, તો આ ઈડીના દરોડા ગમે ત્યારે પડી શકે છે, અને તમે જે સફળતા જવા માગો છો ને એ સફળતા બની શકે કે 24માં દાદરાઈથી જ પાછું આવી જવું પડે, 26 સુધી જ તમે પહોંચો નહીં. નેશન્સ લવર એમ નથી. અને બીજી વાત કે રાષ્ટ્રની સંપત્તિ જેટલી પણ છે, હમણાં સાહેબે સરસ વાત કરી હતી ને કે અહીંયા અમારી દીકરીઓ એવી છે કે એક પણ જાતના ફર્નિચરનો બહુ સરસ રીતે ઉપયોગ કરે છે, બગાડતી નથી. કારણ કે આપણને ખબર જ છે કે આપણા ઘરે આપણે ધડીંગ કરતું બાવણું નથી પછાડતા, આપણે અહીં ન જ પછાડીએ. હા કે ના? આ નેશન્સ લવર, જે સંપત્તિ આપણી નથી, જે સમાજની છે, જે રાષ્ટ્રની છે, એને નુકસાન પહોંચાડવાની જવાબદારી પણ આપણી નથી. અને કોક નુકસાન પહોંચાડતું હોય ને તો એને કહેવાનું કે વલ્યા ભાઈ તારા બાપાનો બગીચો છે, તારા પપ્પાનો છે કે નહીં, તો ગામનો છે ને તો કે આ ભાઈ મૂકી દે. અત્યારે લીટા કરવાનું, ઝાડપાન તોડવાનું, આજે બધું વધારાનું જે કામ કરે છે ને તો એ બધું બંધ કરી દે. નેશન્સ લવર, આ દેશ પ્રેમ છે તમારી અંદરનો. બાકી તો ધ્વજા તો ગમે આતંકવાદીને કોઈક એમ કહો ને કે આલે ધ્વજા ફરકાય. હમણાં રશિયાનું યુક્રેનનું યુદ્ધ થયું હતું ને એની અંદર ઘણા પાકિસ્તાની હતા ને એ તે તિરંગો લઈને નીકળી પડ્યા હતા. હા કે ના? આતંકવાદી હતા, તેમ છતાં એને ખબર હતી કે તિરંગો આપણી પાસે હશે ને તો આપણે બચી જાઉં. એના પછી એન પછી તમને શીખવે છે કે ઓપ્ટિમિસ્ટિક. આપણે એમ કહેતા હોય કે સૌથી ખરાબમાં ખરાબ કલર હોય તો એ કાળો, કારણ કે કાળો છે એ અપશુકનનો કલર છે. અને જે કાળા શ્વેત લોકો હોય, જે આદિવાસી સમાજમાંથી આવતા હોય, એનો પણ રંગ એ સિમિલર હોય. એમાંથી એક બાળક રોજ જોયા કરે કે હા કલરફુલ રોજ જે ફુગા હોય એ ઉડે. એક બ્લેક કલરનો ફુગ્ગો છે એ કે ઉડતો નથી. એટલે પેલા જઈને એને પૂછે છે કે આ બ્લેક કલરનો ફુગ્ગો છે એ પણ ઉડે? એટલે પેલા ફુગ્ગાવાળું એમ કહે છે કે બેટા બધા જ કલર ઉડે, બધી જ વ્યક્તિ ઉડે, પણ તમારી અંદર સરસ મજાનું તત્વ હોય ને તો, અંદર તમારી અંદર કંઈ સત્વ જ નથી તો તમે ઉડી શકો નહીં. તમારી અંદર એક સંકલ્પ જ નથી, તમે કંઈ નક્કી જ નથી કર્યું, તો બેટા ઓપ્ટિમિસ્ટિક એવું શીખવે છે કે દરેક પરિસ્થિતિની અંદર આપણે પોઝિટિવ વિચારીએ કે આ મારથી થાય જ, આ ન કેમ થાય. હાથ ભાંગી ગયો હોય, પગ ભાંગી ગયો હોય, અરુણિમા સિન્હા 8,848 મીટર ઊંચો એવરેસ્ટ સર કરીને બતાવે છે, એક પગ નહોતો. તેમ છતાં એમ કહે છે કે આ થાય હું નહીં. તમારો પોઝિટિવ એટીટ્યૂડ છે ને એ તમને આગળ લઈ જાય છે. એના પછી પી, પેશન,
ધગશ. રવિન્દ્ર જાડેજાને તમે ઓળખો છો. 17 વર્ષની ઉંમર હતી, એના મધર એક્સપાયર થઈ ગયા. એના પપ્પા વોચમેનનું કામ કરતા હતા. ત્યારે એની પાસે 2 ઓપ્શન હતા, કાં તો ઘરે જઈને રસોઈ બનાવવાની, અને કાં તો એના પપ્પા જે વોચમેનનું કામ કરે છે એનાથી કોઈને પ્રેરણા બીજી જગ્યાએ કંઈક વોચમેનનું કંઈક કામ કરવાનું. તેમ છતાંય તે પોતાનો એક અંદરથી સંકલ્પ કર્યો હતો કે આપણને ક્રિકેટ રમવી ગમે છે અને આપણે ક્રિકેટની અંદર આગળ વધી શકીએ છીએ. અંદરનું પેશન છે ને તમને એ આગળ લઈ જાય છે. lenskart.com તમે નામ સાંભળ્યું છે? યસ ઓર નો? ઘણા તમે એના ગ્રાહકો પણ હશો. એ વ્યક્તિ એના માલિક એટલે પિયુષ બંસલ, અને પિયુષ બંસલને આઈઆઈટીમાંથી રિજેક્ટ કરી દીધેલો માણસ આજે પિયુષ બંસલની જે કેસ સ્ટડી છે ને એ આઈઆઈટી વાળાના સ્ટુડન્ટ છે ને એ ભણે છે. આ ધગશ તમારી બોલે છે. ફાલ્ગુની નાયર, નાયરા.com, આપણને ખૂબ મજાની કોસ્મેટિક આપણે એની અંદરથી મંગાવીએ છીએ. એ વ્યક્તિ પોતાના જીવનની શરૂઆત 50 વર્ષની ઉંમરે કરે છે. મધુલિકા, નિશા મધુલિકા સરસ મજાની રેસીપી બનાવે છે. આજે એના યુટ્યુબની અંદર 11 થી 12 મિલિયન ફોલોવર્સ છે. એ વ્યક્તિ 57 વર્ષની ઉંમરે નિવૃત્ત થઈ જાય છે અને 57 વર્ષની ઉંમરે એક સંકલ્પ કરે છે કે દુનિયાની અંદર મારે ઓળખાણ શું બનાવવાની છે, અને એ વ્યક્તિ બનાવે છે. દરેક વ્યક્તિ આવા કેટલા બધા, મારે તમને એક ન પણ 1000 કહી શકાય. કુટિયા અમ્મા કેરળના 104 વર્ષના છે અને આજે 4થું ભણે છે. કારણ કે એને સંકલ્પ કર્યો છે કે મારે પ્રાઇમરી શિક્ષણ પૂરું કરીને પછી મરવું છે. આ ધગશ છે તમારી, એ તમને આગળ લઈ જાય છે. એના પછીનો ક્યુ, ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ વિથ યોર ફેમિલી. તમે જ્યારે પણ તમારા પરિવારની સાથે છો ત્યારે આખી દુનિયા ભૂલી જાઓ, કારણ કે દુનિયાની સાથે જ તમારે રહેવાનું છે. પરિવાર એક જ એવો વાર છે કે જે માંડ માંડ આવે છે. રવિવાર તો ક્યારેક આવે, જમણવાર તો ક્યારેક આવે, તહેવાર તો ક્યારેક આવે, પણ આ પરિવારની સાથે જેટલો સમય જ્યારે પણ છો ત્યારે મોજથી જીવી લ્યો. એના પછીનો આર શીખવે છે રિસ્પોન્સિબલ, થોડાક જવાબદાર બનીએ. કદાચ અહીંયા બાળકો ભાઈઓ બેઠા છે, અહીંયા એટલા ઓછા બેઠા છે, એટલે કદાચ એને માટે મારે એ કહેવું પડે કે જો રસોઈ બનાવવાની જવાબદારી બહેનોની છે તો જમ્યા પછી થાળી મૂકવાની જવાબદારી ભાઈઓની છે. તમારો સરસ મજાનો નાવાના કપડાં, રૂમાલ, ટુવાલ, મોજા, ટાઈ, પટ્ટો જેટલું પણ હોય તૈયાર કરી દેવાની જવાબદારી બહેનોની છે, તો એને નાહી લીધા પછી સૂકવવાની જવાબદારી પણ ભાઈઓની છે. અને અત્યારે અહીંયા મને એ પણ વાત ગમી કે તમારા ટોયલેટ બાથરૂમની સફાઈ તમે જાતે કરો છો. આ વાત તમને શીખવે છે કે ભવિષ્યમાં તમે કદાચ 5 કરોડના બંગલાની અંદર રહેવા જાઓ અને 5 દિવસ કામવાળી બીમાર હોય ને ન આવે તો એ 5 દિવસ તમે ડિપ્રેસ ન થાવ. તમને યાદ આવે કે અહીંયા તો આપણે એ કામ કરીને જ ગયા છીએ. ઘણા એ કામ છે ને તમારા પોતાના હોય ને તોય આપણને કરતા શરમ આવતી હોય. આપણને એમ થાય કંઈ નહીં, આપણે ટોયલેટ બાથરૂમ સાફ કરવાના. હું તો યુપીએસસી જીપીએસસી આપું છું, એવી સ્ટુડન્ટ છું. એટલે ભાઈ તમે ક્લાસ 1 ઓફિસર હોય ને તોય કરવા પડે, બધું થાય. પણ એક વખત અંદરથી કેળવણી નક્કી કરી કે મારી જવાબદારી છે, આ મેં બગાડ્યું છે તેને સાફ કરવાની મારી જવાબદારી છે, તો એ વસ્તુ થઈ શકે. બી એ રિસ્પોન્સિબલ. હંમેશા તમારી જવાબદારી તમે શીખો, સમજો અને જાતે ઉઠાવતા શીખો. એના પછીનો એસ સ્પિરિચ્યુઅલ. ઘણા બધા એટલા બધા આગળ વયા જાય ને ભણી જાય. તમારું બીજી વખત પ્રોજેક્ટરનું હશે ને ત્યારે હું 3 મિનિટની મારી અભણ મૂવી છે, અહીંયા બહેનોએ વાત કરી હતી, એ હું આપતી જઈશ તમને. અહીંયા 3 મિનિટમાં બતાવશે કે આપણે મમ્મીને જે આપણે અભણ કહીને જે શબ્દથી આપણે બોલાવીએ છીએ ને ત્યારથી આપણને સમજાઈ જશે કે એ માણસને કંઈક ખબર પડતી હતી ને એટલે તો આપણે આ દુનિયાની અંદર આવ્યા. એને કંઈ ખબર જ નહોતી પડતી, હાવ ગાંડા જેવી જ હોત તો આપણે દુનિયાની અંદર જન્મ જ ન દેત. એને જો ખબર પડતી હોત કે તું ભણાય, સૂટ બૂટ પહેરીને સરસ મજાની બિઝનેસ મિટિંગ હેન્ડલ થાય, મારી જેવું ટ્રાવેલિંગ કરાય, બ્લેક કલરનું પર્સ ખંભે નાખીને 5 ઇંચની હિલની ચપ્પલ પહેરીને નીકળી જવાય, તો એણે તમારા ભવિષ્ય માટે, તમારા જીવન માટે એણે 1 પણ મિનિટનો સમય ન ફાળવ્યો હોત. આ એક માં એવું પાત્ર છે કે જેણે તમને જીવનના સર્વોચ્ચ વસ્તુ છે એ આપી દીધી છે. થોડાક આધ્યાત્મિક બનીએ. ગમે એટલા ભણીને તમે આગળ જતા રહ્યા હોય, તમારી પાસે ડબલ માસ્ટર ડિગ્રી હોય, ડબલ પીએચડી ડિગ્રી હોય, તેમ છતાંય તે તમારા વડીલોનું માન તમે ન સાચવી શકતા હોય તો એ ઓલ ડિગ્રીઝ ગોઝ ટુ ડસ્ટબિન. 1 પણ ડિગ્રી વગરના તમે છો. સ્પિરિચ્યુઅલ બનીએ, થોડાક આધ્યાત્મિક બનીએ, થોડાક ભગવાનની અંદર કે મા બાપની શીખની અંદર કોઈ વ્યક્તિ અહીંયા શિખામણ આપતી હોય ને તો એને થોડુંક માનતા શીખીએ. સ્વામી વિવેકાનંદ કે જેના ભાષણ ઉપર શિકાગોની અંદર સૌથી વધારે તાળીઓ પડી હતી, અને એ તાળીઓ પડીને એ પહેલાં એ વ્યક્તિ જ્યારે બેઠા હતા ને એને અચાનક જ કહેવામાં આવ્યું હતું કે ભારતની સંસ્કૃતિ શું છે.
ભારતની જે આધ્યાત્મિકતા શું છે અને એની ઉપર તમારે બોલવાનું છે. એ વ્યક્તિએ કંઈ પણ મારી જેમ પાકું કર્યા વગરના આવી ગયા હતા અને જ્યારે મંચ ઉપર બોલવાની શરૂઆત કરીને ત્યારે એને સરસ મજાનો શ્લોક બોલ્યો હતો. મુકમ કરોતી વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત્કૃપાતમમ વંદે પરમાનંદ માધવ. જો ભગવાનની ઈચ્છા હોય ને તો ગુંગા હોય ને એ બોલતા થઈ જાય. જો ભગવાનની ઈચ્છા હોય ને તો જેનો પગ તૂટી ગયો હોય ને એ તે ગિરનાર જેવા પર્વત ચડી જાય. જો ભગવાનની ઈચ્છા હોય ને તો દરેક વસ્તુ થાય. એવા પરમપિતા પરમેશ્વરને હું વંદન કરું છું અને પછી મારે બોલવાની શરૂઆત કરું છું. આખા જીવનની અંદર આજ સુધીમાં વિશ્વનો રેકોર્ડ છે કે એક ભાષણ ઉપર જો સૌથી વધુ ઊભા થઈને જો તાલી પડી હોય ને તો આ એક જ એવું ભાષણ છે વિશ્વનું કે જેની અંદર એ ભાષણની અંદર તાલીઓ પડી છે. પણ ક્યારે? પણ આપણી પાસે કંઈક સારું થાય કે આપણે જે નક્કી કર્યું એનાથી વિશેષ આપણને મળી જાય ને ત્યારે એક વખત કહેજો કે ભગવાન મેં જે ધાર્યું હતું એની કરતાં તે મને ડબલ આપ્યું છે. એક વખત નમતા શીખજો તો આખી દુનિયાના આંગણાની અંદર તમે ગમશો. ભગવાન એવું કહે છે કે જે મને ગમે છે ને એને હું તો ગમાડું છું. જે મારી સામે નમે છે એના વિશ્વના મંચ ઉપર હું એને ક્યારેય નમવા નથી દેતો. એક વખત મા બાપનો ફોટો પાસે રાખ્યો હોય ને તો એક વખત એને સાહેબ પગે લાગીને બહાર નીકળો ને તો દુનિયાની એક પણ તાકાત કે એક પણ શક્તિ એવી નથી કે દિવસની 24 કલાક તમારી બગાડી શકે. પણ એક વખત તમે નમીને તો જાઓ. વિશ્વના કોઈ પણ તમે પદ ઉપર હોય પણ તમને ખબર છે કે અહીંયા મારા વડીલ છે, આદરણીય વ્યક્તિ છે, એને એક વખત નમતા શીખીએ. એ સ્પિરિચ્યુઆલિટી શીખવે છે. એના પછી ટી તમારું ટાઈમ ટેબલ તમને શીખવે છે કે દિવસની 24 કલાક તમે કેમ વિતાવો છો. જો સમયની નોંધણી નહીં કરો તો કોઈ પણ સંજોગોની અંદર તમે જે સંકલ્પ નક્કી કર્યો છે એ સિદ્ધિ સુધી નહીં પહોંચાય. આદરણીય વડાપ્રધાન મોદી સાહેબનું રાજકોટની અંદર એક ભાષણ હતું. રાત્રે 1:30 વાગે ફ્લાઇટ ઉપરથી ત્યાં ગયા હતા. એનો નિયમ છે કે સવારમાં 4 વાગે ઉઠે, 8 વાગે એને સભાને સંબોધવાની હતી. 1:30 વાગે માણસ આવ્યો હોય તો એ ખબર છે તમને કેટલા વાગે ઉઠે? સવારે 7 વાગે ઉઠીને 8 વાગે એના કાર્યક્રમની અંદર એ વ્યક્તિ 4 વાગે ઉઠ્યા હતા. આ એનું ટાઈમ ટેબલ બોલે છે. આ ગર્વ છે આપણને કે એ વ્યક્તિની ક્યારે આપણે બંગાસું ખાતા નથી જોયા. કેટલા વર્ષની ઉંમર છે એની? 74 વર્ષની ઉંમર. તમારે મારા બા અને દાદા હોય ને એને આપણે જોઈ શકીએ કે 74 વર્ષની ઉંમર એટલે કેવી હાલત થતી હોય. હું જ્યારે પણ SGVP ગુરુકુલને જોઉં ને ત્યારે મને માધવપ્રિય દાસજીના દર્શન થાય. આંખો બંધ કરું ને તોય. હું જ્યારે પણ BAPS સંસ્થાને જોઉં છું ત્યારે મને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન થાય છે. હું જ્યારે પણ ભારત દેશની પરિકલ્પના કરું છું ત્યારે આદરણીય વડાપ્રધાન મોદી સાહેબના મને આ મનોમન દર્શન થાય છે. અને જ્યારે હું સરદાર ધામ જોઉં છું ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના મને દર્શન થાય છે. એ શીખવે છે કે પ્રામાણિક રહીને આપણે કામ કરીએ. એના પછી મારે તમને કહેવું છે યુ ધેટ મીન્સ યુનિટી. એક અંગ્રેજીએ ખૂબ સરસ મજાની વિધાન વાત કરી હતી કે આખું સફરજનનું વૃક્ષ હોય એની નીચે તમે ટોપલો લઈને ઊભું રહેવાનું અને 562 સફરજન હોય એને તમે હલાવો અને 562 સફરજનો કોઈ એક જ ટોપલામાં ભેગા કરી શકે ને તો એ દુનિયાનો એકમાત્ર વ્યક્તિ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ. જ્યારે આ દેશ આઝાદ થવાનો હતો, આ સ્વરાજ રાજ્ય છે, રાજ જવાના હતા. રજવાડા 562 રજવાડાની વાત કરું છું. સૌથી પહેલું રજવાડું માંગવા માટે ભાવનગર કૃષ્ણકુમારની પાસે ગયા હતા. કૃષ્ણકુમાર સિંહજીની પાસે ગયા હતા અને પૂછ્યું હતું કે તમારું રજવાડું તમે આપશો. કારણ કે એ એક જ એટલા માટે જ કેમ ગયા હતા? સરદાર વલ્લભભાઈ પટેલ જ કેમ ગયા હતા? ઘણા બધા વ્યક્તિઓ હતા પણ બધાની સામે સરદારને જોવાની જે એક દ્રષ્ટિ હતી એ કંઈક અનોખી હતી. એને ખબર હતી કે આ વ્યક્તિ નિસ્વાર્થ લડે છે. અને એ વ્યક્તિ જ્યારે કૃષ્ણકુમાર સિંહજીને એવું કહે છે કે મને 562 રજવાડા પૈકીના તમારી પાસે જે તમે 1800 પાદરના ધણી છો ને એને મને તમારે સાઇન કરી દેવાની છે, ત્યારે કૃષ્ણકુમાર સિંહજી એવું પૂછે છે કે મને તમે માત્ર 2 મિનિટ આપો. તો કે 2 નહીં, તમે 5 કલાક લઈ શકો છો. તમારે સાઇન કરવાની, તમારે વિચારવાનું કે શું કરવું. ત્યારે કૃષ્ણકુમાર સિંહજી એવું કહે છે કે હું મારી પાસે જેટલી પણ સંપત્તિ મને વારસામાં મળી છે ને એ તો હું આપું જ છું, પણ મહારાણીનો કર્યાવર, એનો દાયજો એ પણ આમાં સાથે છે. મારે એક વખત એને પૂછવું પડશે. એક સૈનિક છે મહારાણીને પૂછવા જાય છે કે રાજ જાય છે, આ દેશ આઝાદ થાય છે, તો તમારા દાયજાનું તમારે શું કરવાનું છે? ત્યારે આ દેશની વીરાંગના, આપ જેવી દીકરી, આપ જેવી મહારાણી બોલે છે કે રાજાએ જે નક્કી કર્યું હોય ને એ પ્રમાણે થતું હોય સાહેબ. આખો હાથી જતો હોય ને તો એને શણગાર ઉતારવા ન બેસવાનું હોય. અને ત્યારે 562 રજવાડા ભેગા કરી આપણા ભારત દેશને અખંડ ભારતનું એક પરિકલ્પનાનું વિધાન છે આપ્યું. આને યુનિટી કહેવાય. તમે કોઈ પણ કૂતરા હોય એને તમે પથ્થર મારો ને તો એ નો સામે તમારે આવે, પણ એક મધપૂડો હોય અને તમે એને પથ્થર મારો ને તો એ તમારી સામે એને ઝઝુમવું પડે, ઝૂકવું પડે એની સામે. આ તમને શીખવે છે કે સારા કામ માટે તમારું સંગઠન થાય ને તો આ ક્યાં જઈ શકે.
2026નું આપણું જે સરદાર ધામનું સ્વપ્ન છે એ થાય, બહુ જલ્દી પરિભૂત થાય. 2026મી ડિસેમ્બરે ન આવે, એ પહેલાં થાય. પણ આપણું સંગઠન છે ને એ એના માટે મજબૂત કરવું પડે. દુનિયાનું કોઈ પણ કામ કરવું હોય યુનિટી વિના એ શક્ય નથી, કારણ કે સંઘ શક્તિ કલયુગે. એના પછી મારે તમને વાત કરવી છે વેલ્યુ ઓફ મની. 1 રૂપિયામાં શું આવે? કેમ લોકો કે 1 રૂપિયામાં શું આવે? આપણી પાસે સરસ મજાનું એને આપવા જેવું એક્ઝામ્પલ છે કે 1 રૂપિયામાં શું આવે. વેલ્યુ ઓફ મની. પૈસાની કિંમત કરતાં શીખો દોસ્ત, પૈસો તો તમારી કિંમત કરશે. દુનિયામાં કરોડ રૂપિયા હશે, તમે જોઈ શકો કે કિંગફિશરના માલિક વિજય માલ્યાની હાલત શું થઈ. પૈસો કેમ ઉડાડાય? લક્ષ્મી છે ને 2 રીતની હોય. એક તમે વાપરી શકો ને સમાજ માટે તો એને લક્ષ્મી કહેવાય, અને બાકી તમે તમારા મોજ શોખ માટે વાપરો ને તો એને પછી ઘડીક પૂરતી આવેલી અને પછી ઠેબે ઉલાડીને લઈ જતી એ લક્ષ્મી કહેવાય. એને લક્ષ્મીનું નામ તો ન જ આપી શકાય. વેલ્યુ ઓફ મની. તમારી પાસે જે પણ રૂપિયા છે એની કિંમત કરતાં શીખજો. ખાલે આમ જે તમે સારે આમ ઉડાડી નાખો એ ઉડાડવાનું બંધ કરી દેજો. એના પછી વોચ યોર ટાઈમ. તમે જે સ્થળે જ્યાં છો અને તમને ખબર પડે કે આ સમય આપણો ખોટો જાય છે, એ સમયને એ સ્થળને છોડીને ફરી બેક ટુ વર્ક આવી જાઓ. એના પછીનો એક્સ તમને શીખવે છે ઝેરોક્સ ઓફ ગુડનેસ. જે તમને દુનિયાની વાત ગમે છે, જેવી પણ ઘટના ગમે છે, તમારી એક ડાયરી રાખો જેની અંદર તમે નોંધ કરી શકો. અને એ જે તમે ડાયરી તમારી પોતાની અંગત બનાવો છો ને, કે જેની અંદર તમે દુનિયાની કોઈ પણ વાત છે ને કોપી કરી છે, જ્ઞાન છે ને એ આચરણમાં મુકાય ને તો એ કામનું. ઝેરોક્સ ઓફ ગુડનેસ. એના પછીનો વાય. યસ આઈ કેન. કીડી છે એ પોતાનાથી ડબલ વજન લઈને ઉપર ચડી શકે? હા કે ના? કીડી પોતાનાથી ડબલ વજન લઈને ઉપર ચડી શકે? હા કે ના? કરોળિયો છે એ કોઈ પણની મદદ લીધા વિના ઘર બાંધી શકે? હા કે ના? કાગડો છે એ પથ્થર નાખીને ઘડાની અંદરથી પાણી બહાર કાઢી શકે? હા કે ના? કાચબો હોય એ સસલાથી ડબલ ગતિએ આગળ જઈને ભાગી શકે? હા કે ના? અને કાચીડાને જ્યારે જરૂર પડે ત્યારે પોતાનો રંગ બદલી શકે? હા કે ના? આ દરેક વ્યક્તિ કરતાં આપણી પાસે બુદ્ધિ છે, આપણી પાસે ક્ષમતા છે, અને આપણી પાસે ભવિષ્ય જોવાની તાકાત છે. જો એ બધા કરી શકતા હોય તો આપણે કરી શકીએ. મારી સાથે એક વખત 2 હાથ મોટા ઊંચા કરીને બોલજો, યસ આઈ કેન. અરે મને આ બહુ ગમ્યું, કારણ કે તમે અંદરથી તમારી જાતે કીધું કે આ યસ આઈ કેન. આ વિડીયો છે ને એને મારે હાંચવી રાખવો છે. અને એના પછી ઝેડ છે ઝીરો ટુ હીરો. તમે શૂન્ય છો અને એમાંથી જ્યારે સર્જન કરવા નીકળ્યા છો ત્યારે મારે એક સરસ મજાની જાપાનીઝ એક વ્યક્તિની વાત કરવી છે. એનું નામ છે માત્સુશિકા કોનોસુકે. ફરીથી બોલું, માત્સુશિકા કોનોસુકે. આ વ્યક્તિ ઇલેક્ટ્રિક લાઇટના સોકેટ બનાવવાનું કામ કરે. એક કંપનીની અંદર કામ કરે અને એ કંપનીની અંદર એક સરસ મજાનું એક વખત બહુ મજાનું મસ્ત મજાનું સોકેટ બનાવ્યું. એટલે કંપનીના માલિકને એવું થયું કે જો આનું અપમાન કરવામાં આવે અને ધૂતકારીને કાઢી મૂકવામાં આવે તો આ વ્યક્તિએ મારી કરતાં સરસ મજાનું જે પ્રદર્શન કરીને બનાવ્યું છે ને એની અંદર એને અભિરુચિ ન થાય. એ વ્યક્તિ અંદરથી હારી જાય અને આ લાઈન જ છોડી દે. એ માત્સુશિકા કોનોસુકેને એક વખત પોતાની કંપનીમાં સારો સરસ મજાનું સોકેટ બનાવ્યું હતું, એને કાઢી મૂકવામાં આવ્યો અને એ કાઢી મૂક્યા પછી ઘરે આવે છે. પોતાને ખબર હતી કે દુનિયા ભલે મને રિજેક્ટ કરે પણ મને ખબર છે કે મારો સંકલ્પ લઈને હું બેઠો છું. પોતાના ગેરેજની અંદર ઇલેક્ટ્રિક જે પણ સોકેટ હોય એ બનાવવાની શરૂઆત કરે છે અને ઇલેક્ટ્રિક સોકેટ બનાવીને એ ઘરે ઘરે વેચે છે. અને આજે વિશ્વની શ્રેષ્ઠ કંપનીઓ કહી શકાય કે તમે કે હું પેનાસોનિકનું નામ સાંભળીએ છીએ. આ પેનાસોનિકના માલિક એટલે માત્સુશિકા કોનોસુકે. આ 26 એવા સ્ટેપ હતા. એ તમારો એમ, બી બિલીફ, સી કોન્સન્ટ્રેશન, ડી ડિસિપ્લિન અથવા તો ડોનેશન, કંઈક આપતા શીખીએ પાસે છે એમાંથી, ઈ ઇફોર્ટ, એફ ફેથ, જી ગ્રેટિટ્યુડ, એચ હેબિટ, આઈ આઈડેન્ટિફાય યોર સેલ્ફ, જે જસ્ટિફાય વોટ્સ ગુડ ઇન યુ, જે પછી કે એટલે નોલેજ શેરિંગ, નોલેજ અપડેટ, કે પછી એલ યસ બી લોયલ, એના પછી એમ મેચ્યોર, બી મેચ્યોર, બી મોટિવેટ યોર સેલ્ફ, એના પછી એન નેશન્સ લવર, એન પછી ઓ બી ઓપ્ટિમિસ્ટિક, પોઝિટિવ થિંકિંગની સાથે જીવીએ, ઓ પછી પી તમારું પેશન, ધગશની સાથે, પછી ક્યુ ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ વિથ યોર ફેમિલી, એના પછી આર બી અ રિસ્પોન્સિબલ, થોડાક જવાબદારી આપણે ઉઠાવતા શીખવીએ, આર પછી એસ સ્પિરિચ્યુઅલ, થોડાક આધ્યાત્મિક બનીએ, થોડાક નમતા શીખીએ, એસ પછી ટી ટાઈમ ટેબલ આપણું સેટ કરીએ કે આપણી ક્ષણ ક્યાં વેડફાઈ જાય છે, ટી પછી યુ યુનિટી, સંગઠન વિના કોઈ પણ મુકામ છે પહોંચવું હોય તો શક્ય નથી, એના પછી
વી વેલ્યુ ઓફ મની, પૈસાના એકે એક રૂપિયાની કિંમત ઓળખતા શીખીએ. એના પછી ડબલ્યુ વોચ યોર ટાઈમ, કે તમારો વધારાનો સમય ક્યાં જાય છે એને ઓળખતા શીખીએ. એના પછી એક્સ ઝેરોક્સ ઓફ ગુડનેસ, દુનિયાની જેટલા પણ શ્રેષ્ઠ વિચારો છે અને તમને ગમે છે આચરણમાં મૂક્યા જેવા છે એને આપણે ઓળખતા શીખીએ. એના પછી વાય યસ આઈ કેન, હું જે પણ ક્ષેત્રમાં છું, જ્યાં પણ છું, એ દરેક કામ મારાથી થાય, ન કેમ થાય. અને એના પછી ઝેડ ઝીરો ટુ હીરો. બિલ ગેટ્સનું એક વિધાન છે કે તમે ગરીબ કુટુંબની અંદર જન્મ લ્યો છો તો એ તમારો વાંક જ નથી, પણ તમે ગરીબ મરો છો ને એ તમારો વાંક છે. અને 4 લીટી એવી છેલ્લી મારે તમને કેવી છે કે જેનાથી હું સેલ્ફ મોટિવેટ થઈ છું. એ 4 લીટી કંઈક એવી છે કે 7 પગલાં ભરી લેવા દે, ચાંદ હવે દૂર નથી. 7 પગલાં ભરી લેવા દે, ચાંદ હવે દૂર નથી. આ વાદળ નડે કે વીજળી, હવે પાછું વળવું મંજૂર નથી. પાંખો પણ છે, પવન પણ છે અને સામે ખુલ્લું ગગન પણ છે. આ સૂર્ય પણ જુએ છે રાહ તારી, માત્ર ચાંદ તારી મંઝિલ નથી. મારી સાથે એક વખત 3 વખત મોટેથી બોલજો, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. જય સરદાર, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. અને ફરીથી એક ખૂબ મજાના મારી દીકરીઓ અને મારા વીરાંગનાઓને આશીર્વાદ આપું છું કે આપ બેટા જે પણ ક્ષેત્રમાં આપણો સંકલ્પ નક્કી કર્યો છે એ સફળતા તમને ખૂબ જલ્દી આવે અને ખૂબ જલ્દી એ સફળતાને તમે પામી શકો અને એ સફળતાને તમે પચાવી શકો એવા મજાના આશીર્વાદની સાથે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.